જય નર્મદા મૈયા 19 માર્ચથી નર્મદાની પવિત્ર પંચકોશી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે અને આ વર્ષે અંદાજે 15 લાખથી વધુ ભક્તો જોડાશે. પણ ઘણા લોકોના મનમાં એક સવાલ થાય છે, પંચકોશી પરિક્રમા એટલે શું અને તેનો મહિમા શું છે? સૌપ્રથમ સમજીએ, પંચકોશી એટલે પંચકોશ એટલે કે લગભગ 15 થી 20 કિલોમીટર જેટલું અંતર. નર્મદા મૈયાના કિનારે આ અંતર શ્રદ્ધા સાથે ફરવું એટલે પંચકોશી પરિક્રમા. આને મિની પરિક્રમા પણ કહેવામાં આવે છે, કારણ કે સંપૂર્ણ નર્મદા પરિક્રમા હજારો કિલોમીટર લાંબી અને કઠિન હોય છે, જ્યારે આ પરિક્રમા સામાન્ય ભક્તો માટે સરળ અને થોડા દિવસોમાં પૂર્ણ થઈ શકે છે. હવે વાત કરીએ તેની મહિમાની. નર્મદા મૈયાની ખૂબ પવિત્ર માનવામાં આવે છે. એવું કહેવાય છે કે ગંગામાં સ્નાન કરવાથી જે પુણ્ય મળે છે તે નર્મદાના દર્શનથી જ મળે છે. અને નર્મદાની પરિક્રમા કરવી એટલે માતાની પરિક્રમા. જે ભક્તો શ્રદ્ધા અને ભક્તિથી કરે છે તેમને માનસિક શાંતિ, પાપોથી મુક્તિ અને જીવનમાં સકારાત્મકતા મળે છે એવું માનવામાં આવે છે. હવે પ્રશ્ન આવે કે આ પરિક્રમા 19 માર્ચથી જ કેમ શરૂ થાય છે? આ પરિક્રમા હિન્દુ પંચાંગ મુજબ ચૈત્ર માસમાં કરવામાં આવે છે, જે ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ સમય દરમિયાન વાતાવરણ પણ યાત્રા માટે અનુકૂળ હોય છે, એટલે કે આ સમય શ્રેષ્ઠ માનવામાં આવે છે. હવે ભક્તો માટે કેટલી મહત્વપૂર્ણ માહિતી છે. પંચકોશી પરિક્રમામાં ભક્તોને 2 વાર નદી પાર કરવી પડે છે. તે માટે તિલકવાડા ઘાટ પાસે આશરે 220 મીટર લાંબો અને 5 મીટર પહોળો કામચલાઉ પુલ બનાવવામાં આવ્યો છે. હાલમાં નર્મદામાં પાણીનો પ્રવાહ લગભગ 65 થી 70 હજાર ક્યુસેક છે, એટલે કે ભક્તોને ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. ભક્તો માટે વિનંતી છે, તંત્રના સૂચનનું પાલન કરો, ભીડમાં સાવચેત રહો અને સુરક્ષાને પ્રથમ પ્રાથમિકતા આપો. અંતમાં એટલું જ, શ્રદ્ધા અને ભક્તિ સાથે કરેલી નર્મદા પંચકોશી પરિક્રમા જીવનમાં એક અનોખી શાંતિ અને આનંદ લાવે છે. જય નર્મદા મૈયા. તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.